જોઈએ સમાચાર વિસ્તારથી। સુરતમાં સારોલી પોલીસને મળી મોટી સફળતા। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા। ડેનોલી પોલીસે 3 આરોપીઓ પાસેથી 2.5 કરોડથી વધુ બનાવટી નોટો મળી આવી છે। ભારતીય ચલણી નોટોની સાથે જ બનાવટી નોટો મૂકી બેંક સહિત અન્ય જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી। સુરત સારોલી પોલીસને મળી મોટી સફળતા। મુંબઈથી બનાવટી નોટો સુરતમાં ડિલિવરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ડેનોલી પોલીસે 3 આરોપીઓ પાસેથી 2.5 કરોડથી વધુ બનાવટી નોટો મળી આવી છે। ભારતીય ચલણી નોટોથી સાથે જ બનાવટી નોટો મૂકીને બેંક સહિત અન્ય જગ્યા પર છેતરપિંડી આચરવામાં આવતી હતી। આ ગેંગ રૂપિયાના બંડલની પહેલી અને છેલ્લી નોટ અસલી અને અંદર બનાવટી નોટો રાખતા હતા। પોલીસે દત્તાત્રેય શિવજી રોકડે, ગુલશન અજીત ગુગલે, રાહુલ બોનુ વિશ્વકર્મા નામના 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। પોલીસે 3 આરોપીઓનો સુરતમાં પ્રવેશ થતાં જ નિયોલ ચેકપોસ્ટ પાસેથી ઝડપી પાડ્યા છે। પોલીસે 3 આરોપીઓ પાસેથી 1,06,400ની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે 2 કરોડથી વધુની 500 અને 200ના દરની ભારતીય બચ્ચોं का બેંકની નકલી નોટો પણ જપ્ત કરી છે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 બાબાંગ જમીર સર તેમજ ડીસીપી જોન વર્ધ સરના માર્ગદર્શન હેઠળ ભારતીય મુદ્રાની ચલણી નોટોની બનાવટ ન થાય, હેરાફેરી ન થાય તે બાબતે શોધી કાઢવા માટે સૂચના તેમજ માર્ગદર્શન કરેલ હોય। સારોલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી સંદીપ વેકરિયા તથા તેમનું સર્વેલન્સની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન બાતમી હકીકત મળેલ કે 3 ઈસમો પોતાની સાથેના થેલામાં 500ના દરની તેમજ 200ના દરની સાચી નોટોની વચ્ચે ભારતીય બચ્ચોं का બેંક લખેલી બનાવટી કાગળવાળી નોટો લઈ અને છેતરપિંડી કરવા માટે સુરતમાં આવનાર છે। જે હકીકત આધારે તપાસ દરમિયાન અને ચેકિંગ દરમિયાન 3 ઈસમોને આ કામે ઝડપી પાડવામાં આવેલ છે। ત્રણેયની ચેકિંગ કરતાં તેઓના થેલામાંથી 500ના દરની નોટોના 43,000 નંગ, જેમાં ઉપર નીચેની 500ની સાચી નોટ, એ જ રીતે 200 રૂપિયાની નોટના 21 બંડલ, જેમાં ઉપર નીચેની 200ના દરની ભારતીય મુદ્રાની સાચી નોટ, એમ 86 નોટો 500ના દરની સાચી, તેમજ 42 નોટો 200ના દરની સાચી, તેમજ 3 મોબાઈલ, એમ કુલ 1,06,400 રૂપિયાનો મુદ્દામાલ 3 આરોપીઓ પાસેથી હસ્તગત કરવામાં આવેલો છે। આરોપીઓની પૂછપરછ દરમિયાન પોતે મહારાષ્ટ્રના અહમદનગરના હોવાનું જણાવેલ છે અને આરોપીઓ પોતે સુરત શહેરમાં માર્કેટ વિસ્તારમાં તેમજ બેંકોની આસપાસ જ્યાં ભીડ થતી હોય એ દરમિયાન લોકોને છેતરી અને અન્ય નોટોના બદલામાં આ નોટોના બંડલ આપવા માટે પોતે પ્લાન કરી અને સુરતમાં આવેલ હતા એવું તપાસ દરમિયાન જણાવેલ છે અને 3 આરોપીઓની હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।